ભાજપમાં મામલો મેદાને પડ્યો છે યાર। એકચ્યુઅલીમાં હવે માથાકૂટની શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓની વચ્ચે। આમ તો કહી શકાય કે ગુજકો માશોલ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીની વચ્ચે, પરંતુ ગુજકો માશોલના ચેરમેન દિલીપ સંઘાણી પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને તેમણે કહ્યું છે કે મેં મારા અધિકારીને પરવાનગી આપી છે ₹1 કરોડનો માનહાનિનો દાવો કરવા માટેની, અને માટે આપણે કહીએ છીએ કે યાર મામલો મેદાને પડ્યો છે ભાજપમાં। વિગતવાર વાત કરીએ એકચ્યુઅલીમાં થયું શું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખેડૂતો પાસેથી ખરીદવાની કામગીરી સરકાર કરી રહી છે। આજે જ પાલાંબલિયાએ આક્ષેપ લગાવ્યા કે સરકારની ગોકળગાય ગતિએ ખરીદી ચાલી રહી છે, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, બારદાનની અછત બતાવાઈ રહી છે અને જે કામ 20-25 દિવસમાં થઈ શકે તેમ છે એ કામને કરવામાં સરકાર આ ગતિ રાખશે તો હજુ 200 દિવસ પણ ઓછા પડશે। આ બધા જ આક્ષેપો વચ્ચે જૂનાગઢથી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આવ્યા અને ગુજકો માશોલ પર આક્ષેપ કર્યા। ભયંકર ભ્રષ્ટાચારના બારદાન મોકલવામાં નથી આવતા અને મંડળીઓ સાથે અન્યાય કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। ગ્રેડરથી લઈ અમદાવાદ બેઠેલા અધિકારીઓ પણ ગુજકો માશોલના છે, તે ભ્રષ્ટાચાર કરી પોતાના સગાવાલાઓ માટે કામ કરે છે। આ મામલે અરવિંદ લાડાણીએ શું કહ્યું એ ડાયરેક્ટ સાંભળી લો અને બાદમાં એકચ્યુઅલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ સંઘાણી કે જેઓ ગુજકો માશોલના ચેરમેન છે તેની વાત કરીએ। ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ। ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ। ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી। જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ। આ બંને પાછળની મંડળીઓ જે હતી 3 નંબર અને 4 નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતાં ફરીથી માગણી કરતા ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માશોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માશોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માશોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે। આ ગુજકો માશોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માશોલ વાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માશોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માશોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું છું। વિશેષમાં જૂનાગઢ જિલ્લાના ગુજકો માશોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે। માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી, કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે।
અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી, એના પણ અમારી પાસે પુરાવા છે. તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ. અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી હાલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે. એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે. તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું, આ પણ તપાસનો વિષય છે. આ નરેન્દ્રભાઈ બારડ જે છે, ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે. આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી છે. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જેઓ પૂર્વ કોંગ્રેસી નેતા હતા, કોંગ્રેસી ધારાસભ્ય હતા, બાદમાં ભાજપ સાથે નાતો થયો અને કોંગ્રેસ છોડી ભાજપમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. માણાવદરમાં અને ખાસ તો જૂનાગઢમાં તેમણે કહ્યું કે ગુજકો માસોલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ગંભીર આરોપોના કારણે ગુજકો માસોલના અધિકારીઓને લાગ્યું કે યાર આપણા પર આવા આક્ષેપ, અને પછી તેમણે ફોન કર્યો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીને કે એકચ્યુઅલીમાં અમે દાવો કરવા માંગીએ છીએ માનહાનિનો, આપો અમને પરવાનગી. સાંભળો દિલીપ સંઘાણી શું બોલ્યા આ સમગ્ર મામલે. આજે સવારે આ બાબતે ગુજકો માસોલના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે, સદંતર જૂઠા છે. એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારીઓ. તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો માસોલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે, તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે. તો મને પરવાનગી આપો. કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુજકો માસોલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ 1 કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે. એટલે હકીકતો જે હશે, હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી એક પણ ફરિયાદ, કારણ કે કેન્દ્ર સરકારે 13 લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ વતીને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને 1.5 ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે હું નિર્ણય કરીશ, અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો. એમાંથી 75% નાફેડને ખરીદી આપી, 25% NCCFને ખરીદી આપી, અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો માસોલને મળી. ગુજકો માસોલને જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી 7 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી. જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો ગુજકો માસોલને આ ખરીદી આપવામાં આવે છે, ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી, આપ લોકોના માધ્યમથી, ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો. ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે પગલાં ભરીશું. જ્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી. નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો, અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્કવાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે. સવાલ એટલો છે, આ ખરીદીમાં બારદાન સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા. એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેક્ટરોથી આવતી, પણ ખરીદી નાફેડની હતી. અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું, અને સમયસર બારદાન નહોતા હોતા. તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનિક વાત કરી અને એમણે પણ કડકાઈથી નાફેડના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા. એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા
અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો, પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા, અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય, કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા હતા તો સમયસર બારદાનો પૂરા નથી પાડી ગયા. આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. રાજ્ય સરકાર પણ એની પર દેખરેખ રાખતી હોય છે, એની પાસે ફરિયાદ જાય તો. અને ગુજકોમાસોલ પણ આ બાબતમાં સાવચેતીપૂર્વક ખરીદી થાય અને કોઈ જગ્યાએ ફરિયાદ ના આવે, કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ કરપ્શન કે ગેરરીતિ ન થાય એની કાળજી ગુજકોમાસોલ તરફથી પૂરી રાખવામાં આવે છે. સાહેબ, અરવિંદ રાણાણીએ આક્ષેપ મીડિયા સામે કર્યા, પરંતુ એ પહેલા આપણી સાથે કોઈ ટેલિફોનિક વાતચીત થઈ હતી? આપણે જણાવી દો કે આ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે, પગલાં ભરવા જોઈએ એવું કંઈ? ના, મારી સામે કોઈ એને માગણી નથી કરી. મને ટેલિફોનિક બારદાન ઝડપથી મળે એવી માગણી કરી હતી, કારણ કે એમણે પણ 2 મંડળીઓની ભલામણ કરેલી, એની જે સંકળાયેલા હોય એને આપવા માટે, અને એમને ફાળવેલી છે 2 મંડળીઓ. તો આમ હવે તમે સમજી ગયા હશો કે શા માટે મારે આ વાત કરવી પડી કે મામલો મેદાને પડ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં. વિશેષજ્ઞો અને વિશ્લેષકોનું માનવું છે કે ક્યાંક આમાં અંદરોઅંદરની લડાઈ તો નથી ને, ક્યાંક ભાગ બટાઈનો લોચો નથી ને, ક્યાંક આ મામલે જેમ દિલીપ સંઘાણી બોલ્યા કે 2 મંડળીની ભલામણ તો ધારાસભ્યએ ખુદે કરી હતી, તો એ મામલે કંઈ ડખ્ખો નહીં પડ્યો હોય ને. જોઈએ હવે શું થાય, ડખ્ખો જે પડ્યો હોય, પરંતુ હવે આ મામલાની તપાસ થવી જરૂરી છે, કારણ કે ભાજપના ધારાસભ્ય આક્ષેપ લગાવી રહ્યા છે અને જે સંસ્થાના ચેરમેન પણ ભાજપના નેતા છે એ સંસ્થા પર આક્ષેપ લાગે, ક્યારે ન લાગે. પવિત્ર અને પાક સાફ થઈ ગુજકોમાસોલને સામે આવવું પડશે, કારણ કે નાફેડે ખરીદીનું કામ ગુજકોમાસોલને આપ્યું છે અને આ મગફળીની ખરીદીની જે કિંમતની વાત દિલીપ સંઘાણીએ કરી એ પ્રકારે 8 લાખ કરોડની થાય છે, અને જો ત્યાં કૌભાંડ થતું હોય 1% થાય તો પણ કેટલા રૂપિયા થાય. જનતા રાહ જોઈને બેઠી છે આ ડખ્ખામાં માનહાનિના દાવાનું પણ અને સાથે આ તપાસની પણ, કે જે તપાસની વાત દિલીપ સંઘાણી પોતાના પત્રકારો સાથેના વાતચીતના નિવેદનમાં બોલે છે. આ પ્રકારના અહેવાલ સાથે જલ્દી મળીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે